અને તમે અમને જોઈને લાગતું જશે કે અમે ક્યાંક જાય છીએ બારે, કા રોહિલ? હા, આપણે પહોંચી ગયા છીએ ઉપલેટા અને જો આ ભાઈબંધ ના મેરેજ છે. હારા પટાણા હાલેસ કા? તો મિત્રો તમે જોવો આપણું આવું કઈક લુક છે. હાલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આપણે અત્યારે છે વ્લોગ ચાલુ કર્યો છે, 3-3:30 જેવો થઈ ગયું ટાઈમ કે નહીં? હા, હજી 2:45 થયા હે. અને તમે અમને જોઈને લાગતું જશે કે અમે ક્યાંક જાય છીએ બારે, કા રોહિલ? હા, સાક્ષુ ને જો રોહિલ ને અમે બસ તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે રોહિલ ના ફ્રેન્ડ ના મેરેજમાં, કા રોહિલ? હમણાં આપણે કંકોત્રી આવી હતી એટલે એ તો તમને બધાને ખબર જ છે, કા રોહિલ? તો આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા, નીકળી ગયા. વ્લોગ સવારથી આમ ટાઈમ જ નહોતો, બેયને નોકરી ઉપર જવાનું હતું, પાછી બધી તૈયારી કરવી હોય, સાક્ષુ હોય, પછી મમ્મીને થોડીક આપણે હેલ્પ કરાવવી પડે ને ઘર કામમાં, કા રોહિલ? તો એવું બધું હતું. અત્યારે જો નોકરી ઉપરથી થોડાક આપણે રજા લઈને વેલા આવી ગયા હતા અને આપણે કાલે તો રજા મૂકી દીધી, કા રોહિલ અને મેં. એટલે જો આપણે અત્યારે છે નીકળ્યા હી, આજે માંડવો છે, આજે માંડવાના દિવસે એક આપણે નોકરી કરતા હોય ને એને થોડીક પ્રોબ્લેમ થાય મેરેજમાં ને એવું બધું, કા રોહિલ? જવામાં બધું થોડુંક એડજસ્ટ કરવું પડે, કા? એડજસ્ટ તો કરવું પડે. તો હા, નોકરી છે, મેરેજમાં તો વાંધો ન આવે, પણ હવે કા રજા આપણે એવો સંબંધ હોય ત્યાં જવું પડતું હોય, ત્યાં જવું જ પડે, કા રોહિલ? રોહિલ નો પાકો ફ્રેન્ડ છે એટલે એને જવું પડે, કા? મારા શ્રીમદમાં ને બધે એવી રીતે આવ્યા હતા એટલે આપણે જવું પડે ને, કા રોહિલ? તો એવું છે ને, જો આપણે હજી કનોડા થી નીકળ્યા, આપણે ગાડી ફૂલ પેટ્રોલ ને ડીઝલ ને જે કઈ ગેસ ને પુરાવાનું છે બધું ફૂલ કરી લીધું હોય, કા રોહિલ? એટલે કઈ ટેન્શન છે નહીં, કા સાક્ષુ? જો અહીં સાક્ષુ બેન જો મસ્ત તૈયાર થઈ ગયા હે, કા સાક્ષુ? અત્યારે તો આપણે ખાલી જેવું તેવું માથું ને ઓળવી લીધું હે, પણ ત્યાં પહોંચશું તો આપણે પાછા હતા એવા જ થઈ જાવ. એટલે આપણે જેવું તેવું જો માથું ને ઓળવું હોય જેવા તેવા તૈયાર થયા, ત્યાં પહોંચીને બધું તૈયારી કરશું, કા રોહિલ? રોકાવાનું છે 1 દિવસ, પણ અમારે વાહે લબાસા તો જોઉં તમે જો એવું છે. જો આપણે હજી નીકળ્યા જ છીએ, રસ્તામાં મારા મમ્મી નું ઘર આવે એટલે આપણે ત્યાં થોડીક વાર બેસવાનું હોય, એટલે 5-10 મિનિટ, વધારે બહુ ટાઈમ નથી. વરરાજાનો આપણે ફોન આવી ગયો સવારમાં જ, કા રોહિલ? હા, એટલે ઈ પછી ત્યાં પહોંચી અને ખારા થાય, આપણે એવું નથી કરવું, એનું મૂડ નથી બગાડવું, એને હમણાં 2-3 દિવસ આમ વરરાજા જેવું લાગવા દેવું, કા રોહિલ? એટલે કા વરરાજો રિહાઈ જાય તો પછી આપણે હા, પાછા અમારે આ રોહિલ અણવર બહેના છે, કા? વરરાજાની સેવા કરવાની હે, કા રોહિલ? સારું, તો હાલો આપણે આગળ વિડીયોમાં મળીએ અને મારા મમ્મી ના ઘરે આપણે થોડીક વાર ચા પાણી પીશું ને બેસશું ને પછી નીકળી જવું, કરવું હે? અને આપણે જવાનું છે ઉપલેટા, જવાનું ને ઉપલેટા જવાનું છે. એટલે હાલો તો મિત્રો, જો આપણે ઉપલેટા પહોંચવા આવ્યા જ છીએ, પહોંચવા નહીં પણ પહોંચી જ ગયા કે ભાઈ, કા રોહિલ? અને હવે જો આપણે જઈએ, કઈ બાજુથી જવાનું છે એને ફોન કરશી આપણે. હા, જો આવી જ ગયા. એમાં શું છે, અમે એકવાર તો જઈ આવ્યા છીએ પણ આપણે ભૂલી ગયા હોય ને, કા રોહિલ? એટલે રોહિલ ભૂલી ગયા હે અને હું ભૂલી ગઈ છું. આ જો કે અમે તો ઉપલેટા આવવાનું જ હોય, પણ એલી બાજુ આમ રહી છે, પણ કઈ બાજુ આમ રહી એ નથી ખબર, એટલે ક્યારે ગયા નથી. ઘણો ટાઈમ પેલા ગયા હતા હું ને સાક્ષુ ને રોહિલ, ત્યારે તો સાક્ષુ નાની હતી, કા? વર્ષ દિવસની નહોતી કદાચ. હા, વર્ષ દિવસ 6-7 મહિનાની હતી, કા રોહિલ? હા, એટલે મારા નણંદ નું જાગરણ હતું ને જયારે આવડું જયા પાર્વતી નું, ત્યારે અમે આવ્યા હતા, કા રોહિલ? ત્યારે અમે ભૌતિકભાઈ ના ઘરે ગયા હતા. અહીંથી નાગનાથ ચોકી થી લઈ લ્યો, અહીંથી અહીંયા આવે એટલે પછી ત્યાંથી ફોન કરશું કે અમે અહીંયા છીએ. આપણે કનોણા રોડે આવે ત્યાં, ખબર? ધોરાજી કનોણા. એટલે તો સારું, હાલો આપણે વરરાજાને ફોન કરીએ કે કોક ને મોકલે તેડી જઈગા. આપણે પહોંચી ગયા છીએ ઉપલેટા અને જો આ ભાઈબંધ ના મેરેજ છે, હું જોઈ શકું. આપણો ભાઈબંધ છે. હા, પહોંચી ગયા છીએ. સાક્ષી મમ્મી ગયા છે ગોતીડામાં. તો અમે આ ભાઈએ મને અણવર બનાવ્યો છે, બનાવ્યો છે ને અણવર.
હે જો તો સારું ભાઈ એટલે હવે હમણાં મમ્મી ને આવે સાક્ષી ના મમ્મી પછી આપડે આ ભાઈ ને મળાવી દઈએ મમ્મી ને આતા ભેગી વહી ગઈ છે ગોતેડામાં તો સારું ભાઈ આપડે આ એનો ફ્રેન્ડ છે બીજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ક્યારના અહીંયા જો ગોતીડાનું ચાલુ છે ગોતીડો અમે લઈને આવી ગયા હે આમ ઘર બાજુ પહોંચવા આવ્યા હે હાલ શું ના હાલ છો સાક્ષુને જો ટમેટા જેવું થઈ ગયું કા ટમેટા જેવું થઈ ગયું તું લાઈટ હા સાક્ષુ અહીંયા સાક્ષુ તો આમ જોઈ શકે કોનું ઘર છે એ ભૌતિક કાકાનું જ છે કે ના આમ આમ જો અહીંયા તો હા હારો હાલે ફટાણા કરું હે હારા ફટાણા હાલે કા સારું તો તમે બ્લોગમાં બન્યા રહ્યો છો હા સારું તો તમે બ્લોગમાં બન્યા રહ્યો છો આપણે પણ થોડાક ફટાણા સાંભળી લઈ ગા તો જો આપણી ગોતીડાની હે ને વિધિ પૂરી થઈ ગઈ છે ને હવે જો મામેરાની રસમ ચાલુ છે કરો હે ભૌતિકભાઈના મમ્મી જો એના ભાઈઓને બધાને વધાવે છે મામેરું લઈને આવ્યા છે જો આ ભૌતિકભાઈ પપ્પા હે ને એની બાજુ બેઠા અને આ જો ભૌતિકભાઈના દીદી હે બધાથી નાના એ બે બેન ભાઈ જ છે કા હા ભૌતિકભાઈ મોટા હે ને આ એના દીદી હે ભૌતિકભાઈના મમ્મી આમ છે દેખાશે નહીં કા ચાંદલા કરે હે બધાને વધાવે હે મામેરા લઈને આવ્યા હોય ને તો હાલો મિત્રો આપણે જમીને જો તૈયાર થઈ ગયા છીએ જો આ હજી તૈયાર થાય છે અહીંયા એટલે ઓલરેડી થઈ જ ગઈ છે ખાલી આ ટપક ટીલા કરે છે ટપક ટીલા અમારા બેને જો સાક્ષી કેવી લાગે છે સાક્ષી કમેન્ટમાં કહેજો મને સાક્ષી બોલ તો હું કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો ટપક ટીલા થઈ ગયા હોય તો હાલો બોલ્યો ને આમાં જોવું પડે એકમાં જ ઘાટું ને આખું નથી એ તો આરીસામાં બહુ દેખાતું નથી જો ઓમાં થયું તો ને નથી તો મિત્રો મને જણાવજો કે હું કેવી લાગુ છું તો મિત્રો તમે જોવો આપણું આવું કઈક લુક છે થોડુંક આજે અમે મારું તો સારું જ હોય મને જેવું તેવું ન કે પણ આપણે થોડુંક કઈ અજાણ્યું છે એટલે થોડુંક તૈયાર થવામાં થોડુંક આપણે ઓલું કરવું પડે કારું હા તો આપણે સરસ જ તૈયાર થઈ ગયા આપણે જો હું જો મસ્ત તૈયાર થઈ ગયો જો આપણે તો સાદું પહેરવાનું હતું આપણે સાદું પહેર્યું છે બેન ને જો આમાં હે ને આમાં ભૂ ભરવું હે આ હે ને જો અહીંયા ઢોરી નાખ્યું હવે એ કે ભૂ ભરી દે બેન હવે હે ને આપણે દાંડિયા રમવા જવાનું છે હું દાંડિયા રમવા જવાનું છે હાલો આ બધાને કે હાલો દાંડિયા રમવા હાલો હાલો તો જાવું હે ને હા અને કોમેન્ટમાં કયો છો
કોક દી તો કમેન્ટ કરો બધા વિડીયો જોઈશે પણ કમેન્ટ નથી કરજો એટલે આજે કેવા લાગ્યા છે એક તો કમેન્ટ કરજો કર્યું ને હા કમેન્ટ કરજો ભાઈ. હા તમે જોહો ત્યારે તો કદાચ બીજો ત્રીજો દિવસ થઈ ગયો છે કારણ કે આપણે ટાઈમ નથી એવો કારો હે બ્લોગનું એડિટિંગ ને Editing. મેરેજમાં હોય એટલે થોડુંક એડિટિંગમાં ને એવું થાય કારું હે હા. એટલે એક બે દિવસ પછી આવશે તો કમેન્ટ કરજો કેવા લાગતા હતા અમે કારું હા રોહિલ બરોબર જ છે ને હવ રેડી મસ્ત લાગે. ઇયરિંગ નથી પહેર્યા નાના એટલે થોડું અજીબ લાગે આપણે આ પેન્ડલ સેટના ઇયરિંગ પહેર્યા અને આ અત્યારે આપણે વીમો ન કરાય કાઢીને કઈ મૂકવાનું કર્યું એટલે ભલે પહેર્યા કાંઈ વાંધો નહીં આપણે જેવા લાગીએ એવા સરસ જ લાગીએ છીએ કારણ હવ આપણે જો વાળે મસ્ત સ્ટ્રેટ કરાવી લીધા હે વાળ સ્ટ્રેટ કરવામાં જ મોડું થયું અહીંયા અજાણ્યું હતું મેં પાર્લર ગઈ તું માન કાઢું હે હા. 3-4 જગ્યાએ ગઈ તો માન એડજસ્ટ થયું તો થઈ ગયું હવે કા સારું તો હાલો હવે દાંડિયા રસની મોજ માણીએ કાઢું હે હા. અને આગળ વિડીયોમાં પછી મળીએ. આમ મને રમવું છે પણ સાકતું જો રમવા નથી દેતી એને હાથમાં જો ઓલું ફુગાન આવી ગયું છે દેખાય રોહિલ પણ જો રોહિલ મજા આવે છે ને અમે અડી ગયા આપણે રમવું છે પણ થોડુંક અજાણ્યું લાગે છે એટલે રમવામાં થોડુંક ઓલું લાગે કા રોહિલ હું કેવું તમારું હા થોડુંક અજાણ્યું લાગે છે બધા માણસો થોડાક અજાણ્યા આપણે ખાલી ભૌતિક થઈને ઓળખીએ આનું તો તમે બ્લોગ માં આગળ થઈને જ રહેજો કા રોહિલ વરરાજોમાં ક્યાંય દેખાતો નથી હાલો તો મિત્રો જો આપણે અત્યારે ફ્રી થયા ને થોડીક વાર ત્યાં દાંડિયા રસ ને એવું તો ચાલુ જ છે તો અમે અત્યારે આવ્યા ને ત્યારના ફ્રી ને એવું નહોતા સગાવાલાના ઘરે ગયા હતા કા રોહિલ 2-3 જોડા હતા ત્યાં હજી જવાનું છે પણ ભૌતિકભાઈ ના ઘર થી મારા નણંદ છે ને અને રોહિલ ના બીજા એક ફ્રેન્ડ છે ઈ બે એક બાજુ જ રહી કઈ એક સાઈડ એટલે 1-2 શેરીનો જ ફેર છે ત્યાં બસ સ્ટેશન બાજુ રહી છે એટલે આપણે અત્યારે 12:30 જેવો ટાઈમ થયો હોય અત્યારે રાતના કાર હોય હા તો અમે જો અત્યારે નીકળ્યા હી તો પછી સવારે ભેગું થાય ન થાય કાર હોય પછી અમારું બહુ કઈ નક્કી નથી કાલે આપણે જાનબાન પતાવીને કાલે કદાચ વૈયાઈ જાય ને કદાચ વરરાજો બહુ તાણ કરે તો પાછા આવીએ કાર હોય હા એટલે વરરાજાનું કદાચ જો માન રાખવું હશે આપણે રોહિલ ને કાર હોય તો આવવું પડશે પછી એમાં એવું કરશું આવશું અહીંથી પછી જે કઈ થોડા ઘણું હશે એ પતાવીને પછી અહીંથી વૈયા જાવ કાર હોય ત્યાંથી તો જો કે રોહિલે જોયું છે પછી જોઈ ભૌતિકભાઈ હું કહીએ કાર હોય તો એ પ્રમાણે અમે નીકળશું કા શું કેવું તમે વાંધો અહીંથી અહીંયા સીધું જવાનું કે આમ જો આકવાડે વરણ કા હા તો જો આપણે મારા નણંદ ના ઘર બાજુ પહોંચવા આવ્યા છીએ અને એમ તો માણસો હે કોક કાં રહે
હા. આવડું મોટું ઉપલેટા હે હોય તો ખરા ને કા વધારે ચા પાણી વાળા હોય કા તો સારું જો અમે મારા નણંદના ઘરે પહોંચવા જ આવ્યા છીએ અને તમે વિડીયોમાં આગળ બન્યા રહે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 1 હવા જેવું વાગી ગયું છે અને જો બેન હુઈ ગઈ છે. અમે અમારા નણંદના ઘરે ને ગયા તા તો ત્યાંથી આવી ગયા કારું હા ઉપર બેઠા એ બધા હુઈ ગયા તા ઉઠેડા કા હા એ બધા બિચારા હુઈ ગયા હતા. આપણે હજી ચાલુ જ છે ડિસ્કોનું ને એવું તો તમને હે ને અમે આગળ જો અહીંયા આગળનું ડેકોરેશન બતાવીએ કારું હે હા મકાન બહુ મસ્ત છે મસ્ત હે. હા તો જો સાસુ હોય કી હે તો એને આપણે અહીંયા જ સુડાવી દઈએ કારું હે હો જો આગળ ઉઠશે તો ન ઉઠે હવે. એવું છે. જો મસ્ત ડેકોરેશન કરેલું છે, લાઇટિંગ વાળા ફોટા રાખેલા છે. જો આવી રીતે હે કા ફેમિલી ના ઓલા બહુ નહીં લાગ્યું આ એની ભત્રીજી છે, વરરાજાની ભત્રીજી. કઈ વાત છે?